લીધો છે. તો આપણે જવાનું છે મસ્તારામ ધારા. તો બ્લોગમાં બન્યા રહેજો. જજા આવી રહી એમ કાંઈ ઘટે નહીં. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ મસ્તારામ ધારા. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. હું તમને આગળ મસ્તારામ ધારાના દર્શન કરાવું. ચાલો. મિત્રો તો આ છે મસ્તારામ બાપુની સમાધિ. જોઈ શકો છો તમે. અહીંયા મસ્તારામ બાપુએ સમાધિ લીધી એમ કહે છે બધા. ઉપર નહીં એવું નહીં બધા સરસ. આ છે ભોજનશાળા. જોઈ શકો છો તમે કેટલી મોટી જગ્યામાં જે અન્ન ક્ષેત્ર છે એ છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ મસ્તારામ ધારાથી જે આ બાજુ આવીને જે ગુફા છે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં. તો બ્લોગમાં બન્યા રહેજો. હું તમને દર્શન કરાવું ખોડિયારમાંના. ગુફામાં ખોડિયારમાં આવેલા છે. ચાલો મિત્રો, તો હું તમને અંદર ગુફામાં જઈ અને દર્શન કરાવું. ગુફામાં દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા. તો આ છે દરિયો, કેવો મસ્ત છે જોઈ લો તમે. તો થોડી વાર અહીંયા ફોટા ને એવું પાડીએ અમે, પછી આગળ મળું. તો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો. આપણે મસ્તારામ ધારા અને ખોડિયાર ગુફાના દર્શન કરી લીધા છે. તો મળશું ઘરે જઈને. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવતા રહ્યા છીએ.
તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો છો.